નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએમ ગાવિતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવેલ તે ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કિટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગાડીમાં સવાર 3 ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેમની પાસે કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરેલ નહીં હતા અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા હતા. પોલીસે ₹75,60,000ની કિંમતના 108.459 કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કિટ તથા ₹1,38,47,490ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા ₹5 લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ ₹2,19,07,490ના મુદ્દા માલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્ર કુમાર રામલાલ શર્મા, મનીષ કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રીકાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.